અનિલસિંહ ભોઈ, આ સાહેબ તમને દ્રશ્ય દેખાય જ છે ને એની અંદર પ્રાચીનમાં પ્રાચીન વેદ વ્યાસ ભગવાનની મૂર્તિ છે, જેની વર્ષોથી પૂજા થતી હતી. હાલમાં વર્ષોથી આ બંધ છે, જર્જરિત હાલતમાં. એટલે મૂર્તિ એમ જ અંદર પડેલી છે. શું હાલતમાં છે તે અંદર તો જવાય જેવું છે નહીં. બીજું કે આજુબાજુ બધું કચરાનો ઢેર છે. બીજું એની સાથે સાથે અંદર તમે જો થોડુંક બી ખોદો ને તો ઉધઈના રાફડા છે. ઉધઈ નથી, ઉધઈના રાફડા છે. આ સામેના એપાર્ટમેન્ટમાં ડૉક્ટર કીર્તિભાઈ, પછી ઉપર રેમન્ડના માલિક જયસંગભાઈ છેડાને ત્યાં લગભગ 4 થી 5 લાખ રૂપિયાનું ફર્નિચર ઉધઈ ખાઈ ગઈ. બરાબર ને? આ કચરો જે દેખાય છે એની અંદર કોઈ સંજોગમાં જો આગ લાગી તો અમારા ઘર પછાડી છે, બિલકુલ નજીક. બરાબર છે? એ બી ટ્રસ્ટી લોકો કોઈ ધ્યાન આપતા નથી. બરાબર? ચોમાસાની અંદર આ જ બધું આની અંદર કચરના હાથે થવાનું છે. બરાબર ને? આની અંદર ઉંદરથી માંડીને દરેક પ્રકારનું વસ્તુ અંદર છે, પણ કોઈ જોવા રાજી નથી. બરાબર? એ લોકોને જો નહીં હેન્ડલ થતું હોય તો કોઈ બીજા ટ્રસ્ટીને નિમો, કાં તો મોહલ્લાવાલાને સોંપી દો. બરાબર છે? એક નાનકડું મંદિર બનાવો, વેદવ્યાસની મૂર્તિ સ્થાપિત કરો, આજુબાજુ કમ્પાઉન્ડને વોલ કરો, રમકડાને હાથે કંઈ મૂકો. એટલે તિથલ રોડ જેવા એરિયા પર આ એક મોકાની જગ્યા છે. બરાબર છે? ને આવી જગ્યા છે જ નહીં આપણે ત્યાં તિથલ રોડ પર કે એ કરો ને બાકડાને હાથે મૂકો તો સાંજે સિનિયર સિટીઝન લોકો આવીને બેસી શકે. એક સારું પોઈન્ટ બની શકે કમ્પાઉન્ડ વોલને આને તે કરીને. પણ કોઈ ટ્રસ્ટી લોકોની કમ્પ્લીટલી આમાં કોઈ ઇન્ટરેસ્ટ લેતા નથી. એટલે આ પડતર પડેલું છે ને એકદમ જર્જરિત હાલતમાં છે. બરાબર છે? હા, એમના રસ જો નહીં થતું હોય તો આ અમારા મોલ્લાવાલા ઘણા એવા છે કે આનું હેન્ડલિંગ કરી શકે તેવા છે. બરાબર છે? એટલે આટલા આપના માધ્યમથી આ એ લોકોને કંઈક એ જોઈને આ કરે તો મહેરબાની. શ્રી હરિપ્રસાદ સ્વામી આશ્રમ, જે બાળ મંદિર તરીકે પણ ઓળખાય છે, એની સ્થાપના 1936માં હરિદ્વારથી આવેલા સ્વામીજી હરિપ્રસાદજીએ કરી હતી. પોતે સંન્યાસી હોવાથી પોતાના નામે જમીન મિલકત લેવા માંગતા ન હતા, એટલે એમણે ટ્રસ્ટ બનાવી, વલસાડના લોકોનું ટ્રસ્ટ બનાવી ને સોંપી દીધી હતી. અને અહીંયા સાધુ સંતો પણ આવતા જતા, નાસિક જતા, અહીંયા રોકાતા. અહીંયા ભગવાન વેદવ્યાસની મૂર્તિ આવેલી છે, એની પણ પૂજા અર્ચના થતી, સાંસ્કૃતિક કાર્યક્રમો થતા. અને પછી સાંસ્કૃતિક કાર્યક્રમો થતા પહેલાં અહીં ભજન, કીર્તન, સાંસ્કૃતિક કાર્યક્રમો તથા લેક્ચરો થતા. પરંતુ છેલ્લા 30 વર્ષથી નિષ્ક્રિય રહ્યા છે. આમાં કોઈ જાતના કાર્યક્રમ થતા નથી. અને અમને થોડો વખત પર એ માહિતી મળી કે આ આશ્રમ હવે વેચાઈ ગયો 2003માં. એટલે અમે ચેરિટી કમિશનર સુરત સમય ધ્યાન નાખી અને રજૂઆત કરી. અને એટલે ચેરિટી કમિશનરે એ આશ્રમ ચેરિટી કમિશનરશ્રીએ એમની અરજી કેન્સલ કરી અને આશ્રમને યથાવત ચાલુ કરવા માટેનો ઓર્ડર કર્યો. હું રજનીકાંત પાંચાલ, ભગીની સમાજ પાછળ રહેવાનું, વર્ષોથી બાપ દાદાઓથી રહેવાનું અમારું અહીંયા જ છે. અને આ બાલ મંદિરની અંદર અમે ભણ્યા છીએ. અને વલસાડના ઘણા નામાંકિત વ્યક્તિઓ પણ અહીંયા બાલ મંદિરમાં ભણી અને આગળ વધ્યા છે. તો વર્ષોથી આ જે સંસ્થાની જે જગ્યા છે એ જગ્યાનો સદુપયોગ થાય અને પહેલાં જેમ થતો હતો એ પ્રમાણે જો થાય અને આ સદુપયોગ કરવાથી આગળ વધે એવી અમારી ઈચ્છા છે. તો નમ્ર વિનંતી છે ટ્રસ્ટીઓને, ટ્રસ્ટીઓથી જો આમાં આગળ વધી શકાતું ન હોય કે ન પહોંચી વળાતું હોય તો નવા ટ્રસ્ટીઓને નિમી અને આ સંસ્થાને પાછી આગળ ધપાવે. અને જે પ્રવૃત્તિઓ થતી હતી અહીંયા સનાતન ધર્મની કે ભજન ધાર્મિક પ્રવૃત્તિઓ, તો એ પ્રવૃત્તિઓ ફરીથી શરૂ થાય એવી અમે ઈચ્છા દર્શાવીએ છીએ. હાલમાં જમીનની કિંમત જે ખરી સમજો કે લેનાર અને વેચનાર ઉપર છે, પણ છતાં પણ આપણે અંદાજિત રકમ જો આની કરીએ તો લગભગ 8 થી 10 કરોડ રૂપિયાની આસપાસ થાય મિલકતની કિંમત. અને આટલી સારી પ્રોપર્ટી આજે અહીંયા આગળ એમનેમ ખંડેર તરીકે પડી રહી છે અને એની કોઈ પ્રવૃત્તિ એમાં થતી નથી. તો અમને આજે દુઃખ થાય છે
અમે અમારું બાળપણ અહીંયા ગુજાર્યું છે અને વર્ષોથી આ પ્રોપર્ટીને અમે અહીંયા જોઈ છે, તો અમને આજે 25-30 વર્ષથી આ બાબતે ઘણું જ દુઃખ થાય છે.